શું તમે જાણો છો ભારતની આત્મા ક્યાં વસે છે? આ નાનકડા પાર્સલમાં વસે છે. આ છે ભારતની આત્મા નાનકડા પાર્સલમાં. કવરની અંદર પણ એક કવર છે. કવર પણ કેટલું ખૂબસૂરત છે. આમાં પણ પેલું ઉપસેલું આવે એ છે. સૌથી મોંઘું અને સૌથી સારામાં સારું અને ઓરિજિનલ કોપી ટાઈપ જ સંવિધાન હતું, એ જ મેં ઓર્ડર કર્યું છે. આના જે ઉપર જે આ ઉપસેલું છે બધું ગોલ્ડનથી લખેલું છે, અને આને ગોલ્ડન સંવિધાન પણ એવું કહેવામાં આવે છે, કારણ કે આ ગોલ્ડનનું આ લાઈન હશે, તમને ખબર પડશે. આપણું જે બંધારણ હતું, ઓરિજિનલ જે બંધારણ છે એ પણ એવી જ રીતના પ્રોપર એની આ બનાવટ છે. આ તો એની કોપી છે, પરંતુ એવી જ રીતના એનું બધું છે પ્રોપર. શરૂમાં જ્યારે આપણે બંધારણ બાબા સાહેબ આંબેડકરે બનાવ્યું હતું ત્યારે આ જે આપ્યું હતું એમના ફોટા છે, આ બધું નીચે લખેલું છે. અને પછી એની કોપી બહુ ખૂબસૂરત છે, તમે જાણીને ચોંકી જશો. સૌથી પહેલા પાના ઉપર બાબા સાહેબ આંબેડકર ભારત કે સંવિધાન કે નિર્માતા એમનો ફોટો છે. આ એ સમય અધ્યક્ષ હતા અને એમને લખ્યું પણ છે. અને પછી આ સંવિધાન સમિતિ કે અધ્યક્ષ, સંવિધાન નિર્માતા ભારત કે અધ્યક્ષ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદનો ફોટો છે. અને પછી આ અલગ અલગ ફોટાઓ છે જે એ સમયે સંવિધાન બનાવતી વખતે, આપતી વખતે અને સાઇન કરતી વખતે જે આપ્યા હતા, એ બધા ફોટા છે. આ સાઇન કરેલું છે. આ જે એ સમયે જે એ સમિતિના અધ્યક્ષ હતા એ બધાની એમાં બાબા સાહેબ આંબેડકરની પણ સાઇન છે, રાજેન્દ્ર પ્રસાદની પણ સાઇન છે. આમાં ભાષાઓ પણ લખવામાં આવી છે. એમાં ગુજરાતી ભાષા 1, 2, 3, 4, 5, 6 નંબર પર આ ગુજરાતી ભાષા છે. અને આ લાસ્ટ પાના પર ફરીથી આ એક ખૂબસૂરત ફોટો છે જે બાબા સાહેબ આંબેડકરે એ સોંપવામાં આવ્યું હતું બંધારણ એનો. અને આ પાછળ પણ જોઈ લો, આ લખેલું છે ભારત કા સંવિધાન, અને આ ભારત કા સંવિધાન ડૉક્ટર ભીમરાવ આંબેડકર. આ ખૂબસૂરત છે. અને ગોલ્ડન તો કહેવામાં આવે છે, પરંતુ આ ગોલ્ડન આ ઉપરનું છે, બસ અંદરના પેજ તો નોર્મલ જ છે. આજની તારીખમાં આપણો ભારત દેશ કોઈ ધર્મથી, કોઈ નેતાથી ચાલતો નથી, આ સંવિધાનથી ચાલે છે. સંવિધાનમાં જે લખેલું છે એ બધા જ આપણે નાના મોટા, અમીર ગરીબ, નેતાઓ રાજનેતાઓ બધા જ માનતા હોય છે, એના પ્રમાણે ચાલીએ છીએ, બરાબર. હું મારી જાતને સૌભાગ્યશાળી સમજુ છું, કારણ કે આ બંધારણનું પુસ્તક મારે હાથમાં આવ્યું. હું એને વાંચવા માટે સક્ષમ છું અને ખરીદવા માટે સક્ષમ છું. હું એના વાંચીશ અને એના પર જે જરૂરી હોય એવા ટોપિક હોય એવા ઉપરથી તમારી જોડે વાત શેર કરવાની કોશિશ કરીશ. એટલો સપોર્ટ અને પ્યાર આપવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ અભિનંદન. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.